અને ખરેખર તો જગતમાં જો દુઃખ હોય ને તો એક નારી એટલે કે દીકરીને દુઃખ હોય છે. અમારા લોકકવિ પણ એક ગીતની અંદર કહે છે, હે એવી દુનિયામાં દુઃખી છે એક જ દીકરી. સંતાન ન હોય, દીકરી અમલની થઈ હોય અને આવો જયારે શ્રાવણ મહિનાનો તહેવાર હોય, ભોળાનાથના દર્શને જાતી હોય, ત્યારે એ દીકરી ભગવાનને શું અરજ કરે છે, હે ભોળાનાથ, મારી માને એક મારો જવતલ્યો આજને એવી દીકરીની પ્રાર્થના ભગવાન ભોળાનાથને કરતી હોય. એવી દાન મારે જનુની નવી નવે, હે એવી દાન મારે જનુની નવી નવે, હે એવી દાન મારે જનુની નવે, હે એવી દાન મારે જનુની નવી નવે. દીકરો માને, હે દીકરો માને દેજો વિના હાથ રે અને બેનને જવતલ્યું આપે, નાનું એવું ઘર હોય અને એમાં એની અરજી આપણે નાનો એવો હીરો એને આપે. તો આ ભાઈ અને બેન બેના ઉછેરમાં જોજો તમે ઘરમાં ઘણો ફેર હોય છે ભાઈ અને બેનના ઉછેરમાં. શ્રાવણ મહિનો હોય અને શંકર ભગવાનનો શ્રાવણીનો સોમવાર હોય અને એમાં ઘરમાં લાડુ બનાવ્યા હોય, નાનું એવું ગરીબ ઘર હોય, બચારે માંડ ભેગું કરીને લાડવા બનાવ્યા હોય અને ભાઈ બહાર રમવા ગયો હોય અને આ બાજુ બેન ખાવા બે ને તારે માયને હું કે તારો ભાઈ બહાર ગયો છો બેટા, એની હાથે તું પેલા લાડુ એક બાજુ મૂકી દે, કારણ કે આટલો બધો ભાઈનો એક બેનને પ્રેમ હોય છે અને એ બેન એમ કહેવાય છે લાડુ ચાખે પણ નહીં અને પોતાના ભાઈ આપે એક બાજુ લાડવા બે મૂકી દે. એવું આ ગીતની અંદર
જાડું જાડું તો બેન જ ખાય બાપ. તમે વિચાર કરજો, બેને ખાતે ન હોય, ભાઈ નહીં ખાતો, એ બેને ખાતું હું આટલું ન ખાઉં. દીકરી એક જ એવું પાત્ર છે કે કોઈ જેવું ગમતી નથી. ઘણી મયુરી કીધી હોય, ઘણી ગીતા કીધી હોય, ઘણી શારદા કીધી હોય, પણ એ હારિયા પક્ષમાં જાય ને એટલે તરત ભલે 18 વર્ષની કોઈ ભલે અને 16 વર્ષની વળાઈ હોય તો ભલે આ તો અમારી વહુ છે એમ કરી દીકરી રે મઠીને વહુ મને સૌ કહે. જયારે બળદિયો મળતો ને એ વખતે એ પછી વચ્ચે એવો દોડકો એક આવ્યો કે ગંગો કન્યા એક પણ દીકરીનો પૈસો ન લેવાય અને દીકરીનો પૈસો એટલે એમ કહેવાય છે ગાયની માટી સમાન કહેવાય. પણ અત્યારે જે 150 રૂપિયા કીધા ને, અત્યારે જયારે આપણા સમાજની અંદર વાત મળતી હોય લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા એક વેચાણ જાણે માંડ્યું હોય દીકરીનું, ખરેખર હું જાણું છું કે મજબૂત છે એ લોકો, પણ પોતાનું લોહી જે વેચે છે ને કોઈ ખોટું લગાડતા નહીં. આમાં ખરેખર બહુ જ ખોટું થઈ રહ્યું છે. પોતાની દીકરીને લાખ રૂપિયામાં સોદા થતા હોય. પેલા મને સાંભળે છે કે એક બાજુના ખૂણે છાનામાના ગણતા વેવાય, અત્યારે ખુલ્લા સોદા થાય કે અમારે આ દીકરીના લાખ રૂપિયા લેવાના છે અને આ દીકરીના 50 લેવાના છે. પણ આમાંથી સમાજ હવે થોડુંક વળાંક મારે આમ તો વધારે સારું. તમે 5 માવા ખાતા હોય તો છોડી દેજો, પણ ઘરે માવતરને શિખામણ એવી આપજો કે હું કાલે મજૂરી કરીને પૂરું કરીશ પણ મારી બહેનના પૈસા નથી દેવા. જેને મળે એ તમે આપજો. એવું લાગે તો હામા મને કહેજો અમે ગરીબ માણસો છીએ, અમે પોકે એટલું આપશું, પણ દીકરીના પૈસા ન લેવા.